જીવન અંજલિ થાજો મારું જીવન અંજલિ થાજો, ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. કરશનદાસ માણેકની આ પંક્તિને નવસારીના જૈન યુવા મંડળ અને ગૌ સેવા મિત્ર મંડળ સાચા અર્થમાં સાર્થક કરી રહી છે. કારણ કે હાલ જે કાળઝાળ ગરમીમાં પાણી હોવું તે ખૂબ જરૂરી છે અને પાણી પીવું પણ એટલું જ જરૂરી છે. ત્યાં નવસારીના રેલવે સ્ટેશન 1 અને 2 પ્લેટફોર્મ નંબર ઉપર સામાજિક સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઠંડા પાણીની પરબ જે શરૂઆત કરવામાં આવી છે, જે 3 મહિના સુધી આ ઠંડા પાણીની પરબ જે લોકો માટે વિનામૂલ્યે મૂકવામાં આવી છે. ટ્રેન મારફતે હજારો અને લાખો મુસાફરો મુસાફરી કરતા હોય છે. ત્યારે આ ગરમીને લઈને પાણીની તરસ ખૂબ વધુ હોય છે. ત્યારે લોકોને સહેલાઈથી પાણી મળી રહે તેના માટે પાણીની પરબની શરૂઆત સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવી છે. ત્યારે જૈન યુવા મંડળ અને ગૌ સેવા મિત્ર મંડળ છેલ્લા 4 વર્ષથી આ ભગીરથ કાર્ય કરે છે અને પાણીની જે સેવા પૂરી પાડે છે. રોજ બંને પ્લેટફોર્મ ઉપર 90 જેટલા પાણીના કેરબા ઠંડા મૂકવામાં આવે છે. ત્યારે લોકો ખૂબ જ ઉત્સાહભેર આ પાણીનો લાભ લઈ તરસ છીપાવે છે. ત્યારે અત્યારે કહેવાય છે કે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપવું એ સૌથી મોટું દાન અને સેવા કહેવામાં આવે છે. ત્યારે તેને સાચા અર્થમાં આ સંસ્થા સાર્થક કરી રહી છે. વધુ વિવિધ જૈન સમાજ દ્વારા વિવિધ સેવા કાર્યો પણ કરવામાં આવે છે, જેમાં પક્ષીઓને ચણ, ઉનાળામાં પાણીના કુંડાનું વિતરણ, આવા અનેક કાર્યો કરવામાં આવે છે. સાથે સાથે માનવ સેવાને પણ એટલું જ મહત્ત્વ આપીને તેઓ આ ભગીરથ કાર્યમાં આગળ વધી રહ્યા છે. ત્યારે નવસારીના રેલવે સ્ટેશન પર મુસાફરોને ઠંડુ પાણી સહેલાઈથી મળી રહે તેના માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. हाँ, महावीर स्वामी भगवान की जय. हेमेंद्र शाह, सामाजिक कार्यकर. આ લગભગ અમારું આ 4થું વર્ષ છે કન્ટિન્યુઅસ. સતત ઉનાળાની ભયંકર ગરમીમાં આ જ ખબર પડી કે અહીંયા પાણીની બહુ તકલીફ છે, જરૂર પડી એટલે હું એકચ્યુઅલી અહીંયા રેલવે કન્સલ્ટિંગ કમિટીમાં પણ છું. એ બાબતે બી સાથે રહી અમે બહુ સરસ કામ ગૌ સેવા મિત્ર મંડળ જૈન યુવા સંગઠન દ્વારા ચાલુ કર્યું છે. અલ્પેશભાઈનો બહુ સુરત સહકાર મળ્યો છે. દરેક દાતાઓ છે આમાં સુંદર લાભ લઈ રહ્યા છે. જેમ જેમ ઘણી વસ્તુ એમ રોજના 70, 80, 90 કેન 1 નંબર ને 2 નંબર ઉપર એવરેજ જાય છે અને આ ઠંડુ પાણી રાત્રે 10-11 વાગ્યા સુધી પણ આ યાત્રાળુઓને આ બહુ સરસ સેવાનો લાભ અમને મળી રહ્યો છે. દરેક દાતાશ્રીનો અને સહકાર આપણા રેલવે સ્ટેશન અને દરેક અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ 4થું વર્ષ છે સાહેબ કન્ટિન્યુઅસ.